નમસ્કાર દર્શક મિત્રો, હું જુલી કરંટ ટોપિક સાથે આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કરંટ ટોપિક એટલે હાલમાં જે કોઈ ગતિવિધિઓ ચાલતી હોય તેના પર આપણે ચોક્કસ ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ખાસ કરીને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ યુનિવર્સિટીના અભ્યાસક્રમ વિશે. આપને હમણાં ખ્યાલ જ હશે કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક ચર્ચાના વિષય જોર પકડ્યું હતું. ખાસ કરીને સેમેસ્ટર 3નું BA BComનું જે પરિણામ હતું તે અપેક્ષા કરતાં ખૂબ જ ઓછું, એટલે કે 36% જેટલું આવ્યું. તો શા માટે આ નબળું પરિણામ આવ્યું તે વિષય પર આપણે આજે ચર્ચા કરીશું. તે માટે આજે સ્ટુડિયો પર ખાસ કરીને આપણી સાથે બે મહેમાન ઉપસ્થિત છે અને બે મહેમાનની જો આપને વાત કરું તો સૌપ્રથમ ડોક્ટર ઇરોસ વાજા, એક્સ ચેરમેન ઇંગ્લિશ બોર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને હાલમાં તેઓ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ વીરબાઈમાં કોલેજમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને બીજા આપણા જે મહેમાન છે મીનુ જસદનવાળા, તેઓ અધ્યાપક છે મહિલા કોલેજમાં. આ બંનેનું કરંટ ટોપિકમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. સૌ પ્રથમ આપણે કરંટ ટોપિકમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે વાજા સાહેબ, હું આપને સૌ પ્રથમ એ પ્રશ્ન પૂછીશ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું હાલમાં સેમેસ્ટર 3નું પરિણામ ચર્ચાનો વિષય બની ચૂક્યું છે. જો આપણે વાત કરીએ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બધી જ જગ્યાએ એ જે ચર્ચાએ જોર પકડ્યું છે કે સેમેસ્ટર 3નું પરિણામ ખૂબ જ નબળું પુરવાર સાબિત થયું છે. ઇંગ્લિશ સબ્જેક્ટની વિષયની, અંગ્રેજી વિષયની વાત કરીએ 36% જ પરિણામ આવ્યું છે. શા માટે આવું બન્યું? આટલા વખતમાં રેકોર્ડ આપણે જોતા આવ્યા છીએ તો 80% જે સ્ટુડન્ટ્સ મેળવતા હોય છે અને યુનિવર્સિટી એ ગ્રેડના પરિણામો લાવતી હોય છે. અચાનક એવો શું બદલાવ આવ્યો? આ કેમ બન્યું? સૌ પ્રથમ તો સર્વે દર્શક મિત્રોને મારા નમસ્કાર. જે પરિણામ આવ્યું છે એ સોશિયલ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે, હકીકત છે. માંડીને વાત કરું તો આ વખતે BCom સેમ 3ની અંદર લગભગ 30,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી. BA સેમ 3ની અંદર પણ 25,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી, જેનું પરિણામ દર વર્ષની અપેક્ષાએ આ વખતે ઓછું આવ્યું છે. લોકો ચિંતા એ કરે છે, લોકો ચર્ચા પણ કરે છે, શિક્ષણ સાથે જોડાયેલા લોકો પણ ચર્ચા કરે છે અને શિક્ષણ સાથે જે લોકોને કોઈ લેવા દેવા નથી એવા લોકો પણ ચર્ચા કરે છે. પરંતુ વાસ્તવિકતા ઉપર આપણે નજર કરીએ ત્યારે આપણને ખબર પડે, હાલાકી આમ તો બધા વિષયનું પરિણામ ઓછું આવ્યું છે, પણ અંગ્રેજી વિષય રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી હોવાને કારણે આ ઉડીને આંખે વળગે એવી વાત છે એ સ્વાભાવિક છે. એવા બીજા ઘણા વિષયો છે કે જેમાં વિદ્યાર્થીઓને 0 માર્ક આવ્યા છે, 2-5 માર્ક આવ્યા છે. પણ એ બધા સબ્જેક્ટ આર્ટ્સની અંદર જોઈએ તો એ સબ્જેક્ટના ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ અંગ્રેજીની સરખામણીએ ઓછી છે. એને કારણે અંગ્રેજીનું પરિણામ છે એ સીધું હાઇલાઇટ થયું છે, એ વાસ્તવિકતા છે. એક વાત એ પણ કહી દઉં કે આ વખતે ઓછું પરિણામ આવવાના જે મુખ્ય કારણો છે એમાં પહેલું કારણ એ છે કે અત્યાર સુધી આપણા વિદ્યાર્થીઓ 20 માર્કના MCQ અને 50 માર્કનું ડિસ્ક્રિપ્ટિવ, એટલે એ રીતે આખું પેપર 70 માર્કનું થતું હતું. 20 માર્કના MCQમાંથી વિદ્યાર્થીઓને સામાન્ય રીતે 15, 17, 18 માર્ક આવી જતા એ આપણે જાણીએ છીએ. સાથે સાથે યુનિવર્સિટી દર વખતે થોડા ઘણા માર્કનું ગ્રેસિંગ પણ કરતી હોય છે. ડિસ્ક્રિપ્ટિવ જે ક્વેશ્ચન છે એમાં પણ એ લોકોને 5-7 માર્ક આવતા હોય છે. આમ કરી અને આ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે 28 માર્ક્સ જે રિક્વાયરમેન્ટ છે ત્યાં સુધી પહોંચી જતા હોય છે. આ વર્ષે એવું થયું કે યુનિવર્સિટીએ 20 માર્કના MCQ કાઢી નાખ્યા. એક કારણ એ છે. બીજું કારણ એ છે કે પરીક્ષા તંત્ર આ વખતે થોડું વધારે સ્ટ્રિક્ટ થયું છે. અમારા વાઇસ ચાન્સલર સાહેબ આ વખતે વ્યક્તિગત રસ લઈને સ્કોડને વધારે સખ્ત બનાવી, CCTV કેમેરા કોલેજમાં લગાવવામાં આવ્યા અને આ બધા ફેક્ટર જ્યારે સાથે થઈ ગયા ત્યારે મને લાગે છે કે પરિણામ થોડું ડાઉન જાય, વિદ્યાર્થીઓને આઘાતજનક કે આંચકાજનક લાગે એ બહુ સ્વાભાવિક બાબત છે. નેક્સ્ટ વાત કરું તો જ્યારે અમને ખબર પડી, અમારા વાઇસ ચાન્સલર સાહેબને ખબર પડી કે પરિણામ ઓછું છે તો એઓ તાત્કાલિક એક્શનમાં આવી ગયા અને 7 અધ્યાપકોની એક કમિટીની એક નિયુક્તિ કરી કે ભાઈ શું કામ પરિણામ ઓછું છે, જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક આવ્યા છે ક્યાંક એવું તો નથી થયું ને કે પેપર જોવામાં કોઈ ખામી રહી ગઈ હોય, કોઈ કચાશ રહી ગઈ હોય. તો 7-8 અધ્યાપકો જે સિનિયર મોસ્ટ ટીચર્સ છે એની કમિટી બનાવી અને અમારા વાઇસ ચાન્સલર સાહેબે એ બધા જ પેપર અમને રીચેક કરવા માટે આપ્યા. 8 અધ્યાપકો લગભગ 10 દિવસની જહેમત પછી એ નિર્ણય ઉપર આવ્યા કે જે લોકોને 0 માર્ક આવ્યા છે, 1-2 માર્ક આવ્યા છે, એના માર્કમાં 1 પણ માર્કનો વધારો થઈ શકે એમ નથી. કારણ શું છે કે વિદ્યાર્થીઓએ સબ્જેક્ટને રિલેટેડ લખવાને બદલે એવી બધી વસ્તુઓ મતલબ લખી. દાખલા તરીકે ઘણા પેપરની અંદર અમને ફિલ્મના ગીતો સાંભળવા મળે, ઘણા પેપરની અંદર અમને ફિલ્મની સ્ટોરી સાંભળવા મળે. જે લોકો પોતાની ઈષ્ટદેવને માનતા હોય તો ઘણા હનુમાન ચાલીસા લખે. જે લોકો જે આસ્થા ધરાવતા હોય એવું બધું જ લખ્યું હતું. ટૂંકમાં ન લખવા જેવું વધારે લખ્યું હતું. એને કારણે અધ્યાપકોએ એ વસ્તુ નીચે અંડરલાઈન કરી
અને ત્યારબાદ એ લોકોએ રિમાર્ક્સ મૂક્યા કે શું કામ 0 માર્ક આપ્યા છે, અને 0માંથી 1 પણ માર્ક થાય એવી કોઈ શક્યતા અમને દેખાણી નહીં. બીજી બાજુ ઘણીવાર તો અમને એવું પણ લાગે કે આ વિદ્યાર્થીને તો 0 નહીં પણ માઇનસમાં માર્ક આપવા જોઈએ. એટલે વિદ્યાર્થી આલમની અંદર પણ એક જાતની મતલબ કચાશ, ઉણપ જોવા મળે છે, અને આ બધા ફેક્ટર થઈ અને આ વખતનું પરિણામ ઓછું આવ્યું છે. તો ખાસ કરીને વાજા સાહેબે અહીં ખૂબ સિસ્ટમ ખૂબ સારી સમજાવી છે. તો આગળ આપણે વાત કરીએ તો આપણી સાથે બીજા જે મહેમાન છે મીનુ જસદણવાળા, જેઓ મહિલા કોલેજમાં અધ્યાપક છે, તેઓને આપણે પૂછીશું કે ખરેખર આજે નબળું પરિણામ આવ્યું છે તો કોને જવાબદાર ગણી શકીશું? આપણે જો માહોલ જોઈએ તો અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે એવું કહેવામાં આવતું કે પાસ થવું સહેલું છે પણ નપાસ થવું અઘરું છે. આ પરિણામે સ્ટેટમેન્ટને તદ્દન ખોટું પુરવાર કર્યું છે. હું માત્ર ને માત્ર કોઈ ટીચર ઉપર આંગળી નહીં ચીંધું, પણ આ ખરાબ પરિણામ માટે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સ બધાનું કોન્ટ્રીબ્યુશન એટલું ઇમ્પોર્ટન્ટ છે સારા પરિણામ કે ખરાબ પરિણામ માટે. આપણે જો સ્ટુડન્ટ્સની વાત કરીએ તો પહેલાં તો મારે સ્ટુડન્ટ્સને એ પ્રશ્ન પૂછવો છે કે ખરાબ પરિણામના માટે એ લોકોની કોલેજમાં અને ક્લાસરૂમમાં હાજરી કેટલી. ઘણા પેરેન્ટ્સને એ પણ નથી ખબર હોતી કે પોતાનું બાળક કયા વિષયમાં છે, કઈ કોલેજમાં ભણે છે અને કોલેજનો સમય શું હોય છે. જ્યારે અમારે ઘણી વખત વાલી સાથે વાત થતી હોય તો ત્યારે એ લોકો સામેથી આપણને એમ કે ઓહ સાહેબ તમારી કોલેજમાં તમારી પાસે ભણે છે. તો જો પેરેન્ટ્સની એક આ સેલ્ફ કોન્શિયસનેસ ન હોય તો આપણે દોષ ટીચર્સને દઈએ એ મને લાગે છે કે એ યોગ્ય નથી. અને આના માટે ત્રણેય લેયર્સ રિસ્પોન્સિબલ છે એવું મારું માનવું છે. મીનુજી, આપે ખૂબ સારી વાત કરી કે ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ છે તે પણ જવાબદાર છે કે તેઓ અંગત રસ લઈને પોતાના બાળકોને પૂછતા નથી હોતા કે તેઓ હાલમાં કયો અભ્યાસ કરી રહ્યા છે, કઈ કોલેજમાં, કયા સમયમાં અને કયા અધ્યાપકો સાથે તેઓ જોડાઈને અભ્યાસ કરી રહ્યા છે. તો તે ખૂબ આજના સંકલનમાં જરૂરી છે, કેમ કે જનરેશન ગેપ વધતો જાય છે. તો આ જનરેશન ગેપ વધવાની સાથે આ એક ચિંતાજનક વિષય બન્યો છે. વાજા સર, હું આ ચિંતાજનક જે વિષય છે તેના પર જ એ મુદ્દા પર જ વાત કરવા ઈચ્છીશ કે આનો સમયસર ઉકેલ શું લાવી શકાય? કોઈ સમસ્યા એવી નથી હોતી કે જેનો કોઈ ઉકેલ ન હોય. ઉકેલ લાવવાની આપણી એક તમન્ના હોવી જોઈએ, આપણામાં એક ચિંતન મનનનું વાતાવરણ ક્રિએટ થવું જોઈએ. હું માનું છું ત્યાં સુધી વાલીઓ, શિક્ષકો, પેરેન્ટ્સ, શિક્ષણવિદો, પરીક્ષા તંત્ર, યુનિવર્સિટી, આની સાથે જે કંઈ પણ લોકો સંકળાયેલા છે એ તમામે એક સાથે કામ કરવું પડશે, એક અવાજે કામ કરવું પડશે. ખાસ કરીને અત્યારે સોશિયલ મીડિયાનું યુગ છે, ઇન્ટરનેટ ઇઝીલી અવેલેબલ છે, ત્યારે વિદ્યાર્થી મિત્રોએ પણ ઇન્ટરનેટ અને આ જે કંઈ પણ ફેસિલિટી છે એનો સદુપયોગ કરવો જોઈએ. મારા જોવામાં આવ્યું છે કે અત્યારે દરેક વિદ્યાર્થી પાસે સ્માર્ટફોન છે. ઇટ હેઝ બીકમ વેરી કોમન. પણ એ સ્માર્ટફોનનો ઉપયોગ એ શિક્ષણમાં જો થઈ શકે, એ ટેકનોલોજીનો ઉપયોગ એ પોતાની પ્રગતિમાં કરે તો મને લાગે છે આપણે ઘણો બધો ચેન્જીસ લાવી શકશું. બીજી વાત છે કે ટીચર સ્ટુડન્ટ રેશિયો. આપણે વાત કરતા હોઈએ છીએ ફોરેન યુનિવર્સિટીમાં. થોડા સમય પહેલાં મારે કેનેડાની અમુક યુનિવર્સિટીની મુલાકાત લેવાની બની. યોર્ક યુનિવર્સિટીમાં હું ગયો. મેં જોયું કે ત્યાંની પદ્ધતિ શું છે. ત્યાં એક વાત ઉડીને આંખે વળગી કે સ્ટુડન્ટ ટીચર રેશિયો છે એ મેન્ટેન થાય છે. આપણે અહીંયા ઘણીવાર 100 અથવા તો 110નો ક્લાસ હોય છે અને એક શિક્ષક હોય છે. જ્યારે સ્ટુડન્ટ ટીચર રેશિયો 30-35 સ્ટુડન્ટે એક ટીચર હોય તો એને સારી રીતે ભણાવી શકે. વાત મુદ્દાની એ છે કે જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે, જ્યાં જ્યાં શિક્ષકોની ભરતી કરવાની જરૂર છે ત્યાં ભરતીઓ થવી જોઈએ. જે લોકો કોલેજ માત્ર એક દુકાન કરીને બેઠા છે, જે લોકો એક અર્થોપાર્જન માટે થઈ અને શિક્ષણનો ધંધો કરે છે, એવા લોકો પર અંકુશ લગાવવો જોઈએ. શિક્ષણ છે એ બહુ પવિત્ર વ્યવસાય છે અને આ વ્યવસાયમાં જે લોકો માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ લઈને આવે છે એવા લોકો શિક્ષણને બહુ મોટી હાનિ પહોંચાડે છે. એટલે એ વાત પણ જોવી રહી. સ્ટુડન્ટ ટીચરનો રેશિયાની સાથે સાથે લાઇબ્રેરીઓ સમૃદ્ધ થવી જોઈએ અને એ લાઇબ્રેરીમાં વિદ્યાર્થી જતો થાય એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. કોલેજની અંદર વિદ્યાર્થીઓની 80% હાજરીનો જે નિયમ છે એનું ચુસ્તપણે અમલ થવો જોઈએ. તો જ વિદ્યાર્થીઓ કોલેજે આવતા થશે અને ક્લાસરૂમ અટેન્ડ કરતા થશે. સાહેબ, ખૂબ સરસ મુદ્દો આપણે ઉઠાવ્યો. સૌ પ્રથમ તો કોલેજની અંદર વિદ્યાર્થીઓની હાજરી 80% જેટલી હોવી જોઈએ. પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ટીચરનું જે સંકલન છે બેલેન્સ જળવાવું જોઈએ. અને બીજી આપણે એક સરસ વાત કરી કે જે રીતે ગેપ જોવા મળે છે કે 30થી 35 સ્ટુડન્ટ વચ્ચે એક જો અધ્યાપક અથવા ટીચર હોય તો ખૂબ સારી રીતે અભ્યાસક્રમ જે છે એ સારી રીતે ભણાવી શકાય અને જેને કહી શકાય કે વિદ્યાર્થીઓનો ભાવિ સાથે ચેડા ન થાય ને તેનું ભાવિ ઉજ્જવળ બને તે પ્રકારનું શિક્ષણ, ઉચ્ચ કોટીનું શિક્ષણ આપણે તેને
પૂરું પાડી શકીએ. મીનુજી, ઘણી વખત એવું જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓનો આક્રોશ જ્યારે આવા નબળા પરિણામ આવતા હોય છે ત્યારે ખૂબ ઊંડીને આંખે વળગતો હોય છે. તો આ વખતે પણ ક્યાંક ને ક્યાંક એવું જ બન્યું કે વિદ્યાર્થીઓએ પોતાનું રોષ છે ઠાલવવાનું શરૂ કર્યું. આપ કોને દોષી માનશો? જેમ વાજા સાહેબે કીધું એવી રીતના બીકોમ સેમેસ્ટર 3માં 2,500થી વધારે વિદ્યાર્થીઓને 0 માર્ક મેળવ્યો હતો અને બીએ સેમેસ્ટર 3માં 1,000થી વધારે એવા વિદ્યાર્થીઓ છે કે જેને 0 માર્ક મેળવ્યો હતો. એટલે આ જે કોન્સ્ટન્ટ મીડિયામાં જે રિપોર્ટ્સ આવે છે એટલે મને પણ એવું થયું કે આપણે એક સાઈડ નહીં બીજી બાજુ પણ તપાસવી એક શિક્ષક તરીકે અનિવાર્ય થઈ જાય છે. તો આજે મારા લેક્ચરમાં મેં વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમને શું લાગે છે કે આ જે વસ્તુ થઈ એમાં તમારી લાગણીઓ શું છે? તો ઘણી બધી અમારી મહિલા કોલેજની સ્ટુડન્ટ્સે એવું કીધું કે જેમ વાજા સાહેબે પહેલાં જ મેન્શન કર્યું કે MCQ સિસ્ટમ નીકળી ગઈ એટલા માટે સ્ટુડન્ટ્સને એક રિસ્ક ફેક્ટર પોતાની એકેડેમિક લાઈફમાં ઉમેરાણો એવું બન્યું. પહેલાં થતું કેવું કે 20 માર્કના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ હોય અને તમે કાંઈ પણ પ્રિપેરેશન કરીને ન ગયા હોય તો પણ ફ્લુકમાં તમે 4, 5, 7 કે 8 માર્ક તમને આવી જાય. હવે વસ્તુ એવી રહી કે સમય મર્યાદા 2 કલાક ને 30 મિનિટની જ પેપરની રહી, પણ એ 20 માર્કના જે MCQ હતા એ વર્ણનાત્મક થઈ ગયા, ડિસ્ક્રિપ્ટિવ થઈ ગયા. હવે જ્યારે તમને કોઈ ડિસ્ક્રિપ્ટિવ વાત કરવાની આવે ત્યારે ભાષા તમે કઈ રીતના વ્યક્ત કરો છો, તમારું વિષયનું ઊંડું જ્ઞાન કેટલું છે એ એક્ઝિબિટ કરવું બહુ અનિવાર્ય થઈ પડે છે. એટલે પહેલો મુદ્દો એ છે કે MCQ સિસ્ટમ આ લોકોએ જે રૂલ આઉટ કરી છે યુનિવર્સિટી તંત્રએ, એ રૂલ આઉટ થઈ એ એક વિદ્યાર્થીને થોડુંક અણગમો પેદા કરે એવું એક સ્ટેપ હતું. બીજી વસ્તુ સ્ટુડન્ટ્સને આક્રોશ એ હતો કે અમને કોલેજમાંથી ઇન્ટરનલ માર્ક્સ મળ્યા છે પણ અમે જ્યારે થિયરીના પેપર લખવા ગયા તો થિયરીના પેપરમાં માર્ક્સ કેમ એટલા ઓછા. નંબર 3 કે એ લોકોએ એવી પણ અપીલ કરી કે જો અમને પૂછવામાં આવે તો અમે MCQ સિસ્ટમને પાછી લઈ આવવા માટે અપીલ કરીએ છીએ. તો આ બધા અમને આવી બધી ઇમોશન્સ અમને સ્ટુડન્ટ્સ પાસેથી જાણી તો આવો કંઈક આક્રોશ સ્ટુડન્ટ્સમાં આજે અમને સવારે જોવા મળ્યો. મીનુજી, એક સરસ વાત કરી. જે રીતે વિદ્યાર્થીઓ અપીલ કરી રહ્યા છે, જે માંગ કરી રહ્યા છે તે ખરેખર સ્વીકારવા યોગ્ય છે. આજે બદલાવ આવ્યો છે, કડક વલણ યુનિવર્સિટી અને વાઇસ ચાન્સેલર દ્વારા જે દાખવવામાં આવ્યો છે, હકીકતે એ વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે કેટલું ફાયદારૂપ છે. વિદ્યાર્થીઓ એક બાજુ અપીલ અને માંગ કરી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે, પણ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે શિક્ષણ જગત માટે સારો પુરવાર થશે કે નબળો? મીનુજી, મારું માનવું છે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનનો જે સેગમેન્ટ રૂલ આઉટ કર્યો એ બરોબર છે, કારણ કે માણસની ભાષાકીય પકડ અને વિષયનું ઊંડું જ્ઞાન ત્યારે જ બહાર આવી શકે જ્યારે એ ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ તરફ વળે. ખૂબ સાચી વાત કરી. વાજા સાહેબ, હું આપને પણ એક પ્રશ્ન અહીં પૂછવા માંગીશ કે આપને 2 દાયકાઓ થઈ ગયા શિક્ષણ જગતમાં. આપનો જે બહોળો અનુભવ છે તે ક્યાંક ને ક્યાંક અહીં વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે કંઈક વિચારતા કરી મૂકે તેવા આપના અમુક વિચારો અહીં આપણે જે તમે વાત કરી તે મુજબ લાગી રહ્યા છે. આપને શું લાગે છે તંત્રએ કેવા પ્રકારના પગલાં લેવા પડશે શિક્ષણમાં સુધારા કરવા માટે? બહુ સાચી વાત કરી આપે. તંત્રએ પગલાં લેવા પડશે. માત્ર તંત્રના પગલાં લેવાથી જ કલ્યાણ નહીં થાય, કારણ કે સમસ્યા સહુની છે તો આપણે સૌએ પગલાં લેવા પડે. વિદ્યાર્થીઓએ પણ વિચારવું પડશે, શિક્ષકોએ પણ વિચારવું પડશે, શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકોએ વિચારવું પડે, પેરેન્ટ્સે ખાસ વિચારવું પડે. એટલે આ જે સમસ્યા છે એ સમસ્યાનું ઠીકરું કોઈ એક તંત્ર ઉપર કે વિદ્યાર્થી ઉપર કે અધ્યાપકો ઉપર ફોડી દઈએ એનાથી સમસ્યાનો હલ નહીં આવે. સમસ્યાનો હલ જો લાવવા માગતા હશું તો સહિયારો પુરુષાર્થ કરવો પડશે, અમારે પણ વિચારવું પડશે અને તંત્રએ પણ પોતાની ફરજ અદા કરવી પડશે. અને વિદ્યાર્થીઓ તો ખાસ સજાગ એટલા માટે બનવું પડશે કારણ કે આફ્ટરઓલ આ બધી જે એક્સરસાઇઝ કરીએ છીએ, આ ચર્ચાઓ કરીએ છીએ, આ ચિંતન કરીએ છીએ એ એમના માટે છે. તો જ્યારે એમને સીધી અસર કરે છે આ પરિણામો ત્યારે વિદ્યાર્થીઓએ સમજી લેવું પડશે કે હવે મહેનત કરવા બેસવું પડશે. અત્યાર સુધી શું બનતું કે 80% રિઝલ્ટ આવતું તો એને કારણે જે માસ હતો મોટાભાગનો એ પાસ થઈ જતો અને એને કારણે જે ફુગાવો થતો માર્કેટમાં, બેરોજગારી વધતી, એનું પ્રમાણ પણ વધારે હતું. હવે શું થયું, આ વખતથી પરિણામ ઓછું આવ્યું તો વિદ્યાર્થીઓમાં આક્રોશ છે, પરંતુ જે લોકો પાસ થયા છે એ લોકોને કોમ્પિટિશનનો એટલો ઓછો સામનો કરવો પડશે. એટલે ઇટ ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. મને વ્યક્તિગત રીતે પૂછો તો એવું લાગે છે કે વિદ્યાર્થીઓએ આ પરિણામને સ્વીકારવું જોઈએ અને જે લોકોને આનાથી આઘાત લાગ્યો છે એ લોકો એક સબક સમજીને, એ લોકો એક લેસન સમજીને હવે મહેનત કરવા બેસી જવું પડશે, કારણ કે હવે મહેનત કર્યા વગર છૂટકો નથી. સૌએ જાગૃત તો થવું જ પડે.
ખૂબ સરસ વાત કરી મીનુજી. હું આપને એક અધ્યાપક તરીકે આપના અનુભવની જો વાત કરું તો વ્યક્તિગત રીતે આપ વિદ્યાર્થીઓને શું પ્રેરણા આપશો, શું સુધાર લાવવાની જરૂર છે? હકીકતે જે મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે તે ખરેખર યુવાનો માટે અને આજના વિદ્યાર્થીઓ માટે તેમના ભવિષ્ય માટેનો એક પાયો કહેવાય. તો એક વ્યક્તિગત અધ્યાપક તરીકે આપ શું કહેશો? વાજા સાહેબે જે વાત પહેલા કીધી એની સાથે હું બિલકુલ સહેમત છું કે એક વર્ગ જો ઓવર પોપ્યુલેટેડ વર્ગ હોય કે 100 જણાથી વધારે તમારે માણસોને ડીલ કરવાનો હોય અને એ 55 મિનિટમાં તમારે કોર્સની વાત કરવાની હોય અને એની સાથે સાથે એક અધ્યાપક તરીકે અમે કોલેજનો એક ભાગ હોય તો અમારે બીજી ઘણી બધી એક્ટિવિટીઝમાં અમારું કોન્ટ્રીબ્યુશન આપવું પડે. તો ક્યારે એવું બને કે લેક્ચર પણ અમારા કપાઈ જતા હોય છે અને એ મર્યાદિત સમયમાં કોર્સીસ પૂરા કરવાના હોય. અને મને એવું લાગે છે કે આ જે સેમેસ્ટર સિસ્ટમ છે એ જો એન્યુઅલ સિસ્ટમ થાય તો એક પ્રોફેસર માટે અને એક સ્ટુડન્ટ બે માટે એટલી એ પોઝિટિવ સાબિત થશે. આપણે વાત કરીએ કે એકેડેમિક ક્લાઇમેટ બહુ જરૂરી છે. એકેડેમિક ક્લાઇમેટ ત્યારે જ બને જ્યારે સમાજના અલગ અલગ વ્યક્તિઓ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે. એક વાત કરો કે તમે કોર્સની, તો કોર્સ સારા છે કે ખરાબ છે એ બીજી વસ્તુ છે. કોર્સ સારા જ હોય છે. બધી યુનિવર્સિટીમાં શેક્સપિયર ચાલે છે, એમ આપણી યુનિવર્સિટીમાં પણ શેક્સપિયર ચાલે છે. આપણા પણ પ્રોફેસર્સ ક્વોલિફાઈડ છે. વાત છે સ્ટુડન્ટની અન્ડરસ્ટેન્ડિંગની. હું પ્રેરણા આપવા ઈચ્છું છું કે સ્ટુડન્ટ્સ પાસે સ્કિલ નથી એમ નથી. એ લોકો સોશિયલ નેટવર્કિંગ ઉપર તમે જો તો ફેસબુકમાં કાબિલ છે, વોટ્સએપમાં મેસેજ બ્રોડકાસ્ટ કરવામાં કાબિલ છે, યુટ્યુબ ઉપર વિડીયો જોવામાં અને વિડીયો અપલોડ કરવામાં કાબિલ છે, પણ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એકેડેમિક સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કેમ નથી દેખાડતા એ લોકો? અમે જ્યારે ક્લાસમાં જઈને ભણાવીએ છીએ ત્યારે કેમ એનું ધ્યાન બીજે હોય છે? અને એક હું એવું ઇમેજિન કરું છું કે જેમ 4G કાર્ડની લાઇનની બહાર માણસો, યુવાનો જેમ ઊભા રહે છે 4G કાર્ડ લેવા, એવી જ સેમ લાઇન એ લાઇબ્રેરીની બહાર પણ લગાડે અને વ્યાખ્યાન ગૃહની બહાર પણ લગાડે. તો એક પુસ્તક જે છે 100 મિત્રો બરાબર બની શકે છે અને ખાસ કરીને પુસ્તક એ છે જીવનમાં ખૂબ સફળતા પણ અપાવી શકે છે. તો પુસ્તકનું ગહન કરવું ખૂબ જરૂરી અહીં બન્યું છે. મીનુજીએ ખૂબ સરસ વાત કરી. વાજા સાહેબ, 20 વર્ષનો આપને જે અધ્યાપક તરીકેનો અનુભવ રહ્યો, તો કેવા પ્રકારના માસ આવતા હોય છે? એ માસના અનુભવ આપ અમારા દર્શક મિત્રોને સમજાવશો, કહેશો કે કયા પ્રકારના વિદ્યાર્થીઓના આપને અનુભવ થઈ રહ્યા છે? શ્યોર મેડમ. પહેલાં 20 વર્ષ પહેલાંની જો વાત કરું તો એ સમયે ઇન્ટરનેટ તો નહોતું અથવા તો બહુ ઓછું હતું. સોશિયલ મીડિયા, સોશિયલ નેટવર્કિંગ તો ક્યાંય જવલ્લે જ જોવા મળતું. પરંતુ એક વસ્તુ મેં જોઈ કે જ્યારે એન્યુઅલ સિસ્ટમમાં અમે ભણાવતા ત્યારે એક પુસ્તકને, જે ભણાવવાનું પુસ્તક છે ને, પૂરતો ન્યાય મળતો. સેમેસ્ટર સિસ્ટમમાં સમય એટલો ઝડપથી પસાર થઈ જાય છે અને પેપરની સંખ્યા એટલી જ રહી છે, તમારા પુસ્તકોની સંખ્યા એટલી રહી છે, પણ જે સમય મળવો જોઈએ એ સમય અડધો થઈ ગયો છે. એટલે ટીચર્સને પોતાનો કોર્સ પૂરો કરાવવામાં ખૂબ તકલીફ પડે છે, તો હકીકત છે. પરંતુ જે સિસ્ટમ છે એને તો ફોલો કરવી જ પડે. સાથે સાથે વિદ્યાર્થી છે એમાં પરિવર્તન બીજું એ જોયું છે કે એ લોકો કરિયર ઓરિએન્ટેડ થવાને બદલે એ લોકો ડિગ્રી ઓરિએન્ટેડ થતા જાય છે. એ દુઃખની વાત છે. અત્યારે સમય એવો આવી ગયો છે કે વિદ્યાર્થીઓ છે પોતાનો મેક્સિમમ ટાઈમ છે એ સોશિયલ નેટવર્કિંગમાં આપે છે. મીનુએ કીધું એમ, જેટલો સમય સોશિયલ નેટવર્કિંગમાં આપે છે એટલો સમય, એનાથી અડધો સમય પણ જો પોતાના ટીચિંગ લર્નિંગ એક્ટિવિટીઝમાં આપે તો મને લાગે છે ઘણો બધો સુધારો થઈ શકે છે. પહેલાં 20 વર્ષ પહેલાંનો માહોલ કંઈક અલગ હતો. આજે માહોલ અલગ છે. સમયની સાથે દરેક વસ્તુ બદલે છે, દરેક વ્યક્તિ બદલે છે, સમાજ બદલે છે, વિદ્યાર્થી બદલે છે. તો પરિવર્તન સંસારનો નિયમ છે. પણ એ પરિવર્તન જો પોઝિટિવ હોય તો ઘણો બધો ફાયદો થાય. તો આપણે એ બાબતે પ્રયત્ન કરવો જોઈએ કે આટલી ફેસિલિટી અવેલેબલ છે તો એ અવેલેબલ ફેસિલિટીનો આપણે પોઝિટિવ, કન્સ્ટ્રક્ટિવ, એકેડેમિક કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ બાબત ખાસ ધ્યાન ખેંચે એવી છે. વાજા સાહેબ, ખૂબ સરસ આપે વાત કરી કે સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો. આપણી પાસે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો આપણે કઈ રીતે ઉપયોગ કરીને તેનું સફળ સંકલન કરીને જીવનમાં કઈ જગ્યાએ આપણે પોતાની જગ્યા બનાવી શકીએ અને એક પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ. હાલાકી જે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે તે દૂષણ અને અભિશાપ રૂપ માત્ર ન થવો જોઈએ, પરંતુ તેનો સાચો અને સારો ઉપયોગ થવો જોઈએ. સાથે સાથે લાઇબ્રેરીની વાત કરીએ, ખૂબ જ વિદ્યાર્થીઓએ વિચારવું જોઈએ કે ખરેખર તેઓ પોતે પોતાના અંગત વ્યક્તિગત વિકાસ માટે સમય કેટલો ફાળવી રહ્યા છે. કેમ કે આજકાલ જે રીતે યુવાની જે યુવાધન છે બગડી રહ્યું છે, અવળે માર્ગે ચડી રહ્યું છે, તે આ એક ગંભીર
ગંભીર પરિણામનું એક સાબિત થઈ જાય છે. અહીં વાજા સાહેબ અને મીનુજી જણાવી રહ્યા છે. મીનુજી, ખાસ કરીને સિલેબસ સિસ્ટમમાં કયા પ્રકારની સિસ્ટમમાં સુધાર લાવવાની જરૂર છે? મેં પહેલા કીધું એમ કે સિલેબસ તો સારા જ હોય છે, વાત વૃત્તિની છે. ભણાવનારની વૃત્તિ અને વિદ્યાર્થી તરીકે લેનારની વૃત્તિ, આ બહુ અહેમિયત રાખે છે. આ સ્ટુડન્ટ છે ને, એ સ્ટુડન્ટનો જે પીરિયડ છે એ એક જર્ની છે. ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ ક્લાસરૂમ ટુ એક્ઝામિનેશન રૂમ ટુ લાઈફ. તો આ એક જર્નીમાં સ્ટુડન્ટ્સે ઘણા બધા આવા સંઘર્ષો આવશે, ચેલેન્જીસ આવશે, અને સિલેબસ જે છે એ ફેથફુલ ભણાવવો અને ફેથફુલ રીતના ભણવો એ ખૂબ અનિવાર્ય છે. કારણ કે આવા પ્રશ્નો તો હજી પણ લાઈફમાં આવવાના છે, અને આ પ્રશ્નો વચ્ચેથી જ આપણે બેસ્ટ વસ્તુ અને બેસ્ટ આપણા પ્રયત્નો કન્ટિન્યુ રાખવાના છે. તો સિલેબસ, મારા ખ્યાલથી સિલેબસમાં કોઈ ચેન્જીસની જરૂર નથી, પણ સિલેબસમાં હા, હું એટલું કહીશ કે કંઈક વધારે રીએન્ફોર્સ સિલેબસ થાય એવી આપણે યુનિવર્સિટી અને અભ્યાસક્રમના જે અભ્યાસક્રમ ઘડનાર વ્યક્તિઓ છે, જે પ્રોફેસર્સ છે, એની પાસેથી આપણે એવી આશા રાખી શકીએ. એક વાત વધુ ઉમેરવા માંગીશ કે આવું પરિણામ આવે ત્યારે વિદ્યાર્થીઓએ બીજું કોઈ પગલું ન ભરતા આત્મસંશોધન કરવાની ખાસ જરૂર છે. નાસીપાસ નહીં થવું જોઈએ, ચિંતા ન કરવી જોઈએ, ચિંતન કરવું જોઈએ, અને પોતામાં ક્યાં ખામી રહી ગઈ છે, ક્યાં ખૂટે છે, એનો પોતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઉકેલ ન મળે તો અમારી પાસે, એટલે અધ્યાપકો પાસે, શિક્ષકો પાસે આવવું જોઈએ, વડીલોની સલાહ માર્ગદર્શન લેવું જોઈએ. તો આ સમસ્યા એવી નથી કે જેનું કોઈ સોલ્યુશન ન હોય. સોલ્યુશન ગોતવા માટેના પ્રયત્નો ન કરવાથી આ સમસ્યા વધુ વકરશે. એટલે આપણી પાસે હજુ સમય છે કે કોઈનું માર્ગદર્શન લઈએ, કોઈનું ગાઈડન્સ લઈને આ બાબતને કઈ રીતે વધારે સોલ્વ કરી શકાય એ બાબતનું ચિંતન જરૂરી છે. ખૂબ સરસ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે સાંભળ્યું ને, તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. તો આજ એક આપણા કાર્યક્રમનો હેતુ હતું કે હજુ પણ મોડું નથી થયું અને જાગ્યા ત્યાંથી સવાર, તો હજુ પણ આપણે ગંભીર બનવાની જરૂર છે. અને આપને કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો આપના અધ્યાપકો, વડીલો અને ખાસ કરીને પોતે આત્મ સંશોધન કરવું, તેવું વાજા સાહેબે ખૂબ સરસ વાત કરી હતી. ચિંતા કરવા કરતાં ચિંતન કરવું, તે પણ તેમને ખૂબ સારું અને માર્ગદર્શન આપ્યું છે. તો મને આશા છે કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો અહીં પોતાના ભવિષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે થઈને ખરેખર યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તેમાં આપ સંપૂર્ણપણે આત્મ સંતોષ પોતાને મળે તે રીતે આપ અભ્યાસક્રમ કરશો. તો હાલના કરંટ ટોપિકમાં બસ એટલો. આપ બંનેનો હું આ કરંટ ટોપિક સાથે આભાર માનવાનું નહીં ચૂકું. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો અન્ય સમાચાર અને કાર્યક્રમ માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.